મસ્ત પવન આવે છે અને હવે એસી માં એવું શું છે, એસી હમણાં જ લીધું હતું પણ એનું વર્ષ પૂરું થઈ ગયું છે. ત્રીજા મહિનાની કેટલી તારીખે એક્સપાયરી હતી આની? આ ઓલું માથે નાખેલું છે કોથળી. કાલે મેં આ કોથળી થી કેટલી બધી વેવી હતી પણ એ કોથળી નથી આવી, ઘણી કોથળી છે, ખાતરની કોથળી છે. આ બધા છે ને આટલાકમાં જ રહેશે એટલે આમ આઈ થિંક હારા આવતા છે. સાહેબ 45,000 નું. હા તો હું હવે આ બધાને કહી દઉં તમારે કોઈને યથાશક્તિ દાન દેવું હોય હું QR કોડ મૂકી દે. કેવી લાગી બોલો ને મોઢામાં કઈક અમતા મોઢું બંધ નથી રહેતું. સારી છે. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ તૃષાંક સિંગાળા બ્લોગ. ચલો રોજના રૂટીન પ્રમાણે ભગવાનના દર્શન કરી લઈએ. અને આજે તમને એક વાત કહું છું. અત્યારે જે ટીવીમાં જે આવે છે ને અપૂર્વ મુનિ સ્વામી છે, આમને છે ને આંખની કાંઈક તકલીફ થઈ હતી જે બહુ રેર કેસમાં થાય છે. આમ જોવા જાય ને તો લાખોમાં એકાદાને એવું હોય કે આ પાપડ ખુલતી જ બંધ થઈ જાય. એટલે કે આનો જે મેસેજ આપણું આખું મગજ, આખું શરીરના બધા હાવભાવ ક્યાંથી કંટ્રોલ થતા? મગજથી. મગજમાં એનો મેસેજ જાય. આપણે હાથ, હું જો હાથ આમ મુવમેન્ટ કરું છું તો મગજમાં એનું ચેતાતંતુ દ્વારા કોન્ટેક્ટ જતો હોય. હું ડોક્ટર નથી પણ થોડો ખ્યાલ છે મને ખાલી આનો. તો એ રીતના પાપડનો મેસેજ જાતો જ બંધ થઈ ગયો હતો મગજમાં. અને આનું કોઈ ઈલાજ નહોતો, કોઈને ખબર નહોતી કે આ કઈક રીતનું થાય. છતાં એની નિષ્ઠા તમે જોવો, છતાં એને આંખી ખુલતી નથી. તો બ્લેક ચશ્મા પહેરીને પણ એને પ્રવચન. અત્યારે માનવ ઉત્કર્ષ મહોત્સવ આઈ થિંક પૂરો થઈ ગયો રાજકોટમાં. અત્યારે ઓલા પણ શરૂ થયો ને જુનાગઢ. અત્યારે આઈ થિંક જુનાગઢ શરૂ થવાનો હતો. અને આપણે સુરતમાં હતો યોગી ચોકમાં. યોગી ચોક જ હતો ને પણ આપણે લાભ નહોતો લીધો, પણ યુટ્યુબમાં રોજ જોતા. સવારમાં આ રીતનું આવતું હોય, ઓકે મૂકી દીધું હોય જોતા. અને આજે એસી જેવો પવન ટાટો આવે છે. ક્યાંથી આવે છે? આજ મસ્ત પવન આવે છે. હવે એસી માં એવું શું છે, એસી હમણાં જ લીધું હતું પણ એનું વર્ષ પૂરું થઈ ગયું છે. ત્રીજા મહિનાની કેટલી તારીખે એક્સપાયરી હતી આની? 25 તારીખ કેમ કાંઈક એની એક્સપાયરી હતી. કાલ મને યાદ આવ્યું હતું છે ને, સર્વિસ બુક કરાવી નાખ્યો ને કરી દીધું. પછી કીધું ફોન આવ્યો. હાલો, એસી માં એવું શું છે, કાલે સર્વિસ બુક કરાવતો ને પછી બિલ જોયું તો બિલમાં તારીખ વહી ગઈ હતી. એક વાર સર્વિસ જ નથી કરાવી. એમાં ચોખ્ખું બિલમાં ગુજરાતીમાં એને લખ્યું હતું પેનથી કે 4 મહિના સર્વિસ માટે કોલ કરી દેવો. તો વિચારો તમે કેટલા કામમાં વ્યસ્ત છો. એ સાંભળ્યું નથી સર્વિસ કરાવવાની હતી. 2 દી પહેલા મેં એસી શરૂ કરીને, હવે દેશીની જરૂર પડશે એટલે શરૂ કરીને તો 16 ઉપર રાખું ને ટેમ્પરેચર તોય તે કુલિંગ જ નહોતું આપતું. મેં કીધું આનો ગેસ ગયો લાગે છે. અને સાફ સફાઈ નથી કરી. હવે એને બધું છે ને સર્વિસ વાળાને બોલાવીને બધું સાફ કરાવવું પડશે. ફકડી મારી બધું આઉટડોર તો મને લાગે આખું ભરેલું જશે ધૂળથી. કારણ કે 7મો માળ છે અને પાછું પાછળ વાડી છે એટલે ત્યાં ટ્રાન્સપોર્ટેશનનું હાલતું એટલે ધૂળ તો ફૂલ આવતી હોય. એ કરવાનું છે. પણ હવે હાલો નાસ્તો કરી લઈએ. અને આ મમ્મી અહીંયા બનાવે છે. આ મને ઘડી કેમ લ્યો પેંડો બનાવે છે હલાવતી. હા પણ આમાં અત્યારે મગની દાળ બનાવે છે. પણ મારે બીજું લઈ જવું, શાંત લઈ જવાનું. બાકી મરચા છે. નાસ્તામાં બીજું શું છે? આજ રેગ્યુલર કાઉન્ટર છે. જો તમને મેં કીધું હતું ને છાશ આવવાની હતી, છાશ આવી ગઈ. જો ઓલું માથે નાખેલું છે કોથળી. કાલે મેં આ કોથળી થી કેટલી બધી વેવી હતી પણ એ કોથળી નથી આવી, ઘણી કોથળી છે. ખાતરની કોથળી છે. આખું કેમ ભરીને છાશ આવી ટીપ કરી. અને આજે પેંડા બનાવવાના છે એવું કીધું છે. ઘરે બનાવવાના છે કે અહીંયા વાડિયા બનાવવાના છે? વાડિયા ઓલું ચૂલ ટાઈપ નું બનાવે ને, આખું ભઠ્ઠી ટાઈપ નું એવું બનાવી પેંડા બનાવવાના. મોજ જ કરવાની છે. બાકી બધું ચાલે છે ખૂબ આનંદથી. મગનું શાક તૈયાર, ઉતારી લો. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજ મમ્મીને નથી સાંભળ્યું. અને હવે આજે એને અમાનત લાવ્યા હતા ને પાછી દેવા જવાની છે. એન્ગેજમેન્ટ તો પૂરી થઈ ગઈ સુખરૂપ રીતે. એ ધંધે લાગી ગયા બધા. ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ. નાસ્તો થઈ ગયો, હવે જવું છે ઓફિસે.
હાલો થઈ ગયો ધીમો અવાજ. હવે જવું છે ઓફિસે અને આજે સાંજે છે સભા, યુવા સભા છે અને ટિફિને તૈયાર થઈ ગયું અને ઓલાનું આઉટફિટ લઈ જવાનું છે તે તૈયાર થઈ ગયું અને બેનનું ટિફિને તૈયાર થઈ ગયું. બેનના ઘરે ટિફિન દેવા જવાનું છે ને પછી નાથી ડાયરેક્ટ ઓફિસે. તો આપણે મળીએ સીધા હવે સાંજે. ત્યાં સુધી બધા પોતપોતાનું કામ કરો, હું મારું કામ કરું, જે આપણે છે રોજનું રીતે રૂટીન. ચાલો મળીએ સાંજે. A few moments later. ચાલો ગાઈસ ઘરે આવી ગયો, સાંજ પડી ગઈ છે અને નાસ્તો કરી લીધો થોડોક. નાસ્તામાં દેવું હતું બળી ખાઈ લીધી. હવે આપણે ડિલિવરી બોય બની ગયા છે ઘરે આવીને. આનું ઓલું છાશ દેવા જવાનું છે મારા માસીને ત્યાં. જો આ છાલું કરીને બળી હતી, ખાઈ લીધી, બહુ મજા આવી ગઈ. આ બધાને કહું છું બળી ખાઈ લીધી. એમ જો આ છાશ દેવા જવાનું છે મારા માસીને ત્યાં માણકીમાં. હાલો જવું છે બળી, ઓલું બળી હું છાશ દેવા. હાલો આજે તમને મારા માસીનું ઘર વિઝિટ કરાવું, બતાવું. ચાલો માસીના ઘરે આવી ગયો છું. પેટ્રોલ લઈને તમારું હતું કુરિયર ડિલિવરી બોય અમારા કૈલાસ માસી, હંદાથી નાની બેન એટલે અમારા માસી જ થાય. અને પાણીઓ આ એનો છોકરો આવતા હવે જો બે ભાઈ છે. એક ભાઈ આપણે ઓલા વ્લોગમાં હતા, આ ભાઈ મેગી બનાવતા સારી આવડે છે. તો તમે તમારું કામ કરવા લાગો. હમણાં તમારો વારો આવશે એટલે તમને બોલાવવામાં આવશે. મેં તમને કીધું હતું ને કે અમદાવાદ છે એક મારો ભાઈ, એ અહીંયા સુરત છે, અત્યારે ખબર પડી, મને પૂછ્યું ને થઈ. માસી તમે હાજા કોટે કેવું ન પડે કે આવ્યો છે જેની સાથે, તો આવજો તમે. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. હે કહેવાનું દોય પણ ભૂલાય. દર વખતે મારે ફોન કરીને કહેવાનું જેની સુરત છે ક્યાં છે. એ વાત હશે. એ જો અહીંયા આવે ને તો જવાનું નથી, પેલા એક દી અગાઉ ફોન કરી દે હું હવે આવ્યો તો પણ હું જાઉં છું. અને એટલા બધા સીબડા તૈયાર લાવ્યા તમે બહારથી કે દેવમાં આવ્યા નહીં બહારથી. કે બહુ બહુ સીબડા આથમું કરવા. આથણું કરો, સીબડાનું આથણું. રાઈત આવે. અચ્છા ચાલો જો આ મારા માસીનું ઘર છે માણકીમાં, બાજુમાં જ રહે છે. મારા બધા માસી મામા બધા છે ને આટલાકમાં જ રહે છે, એટલે 2 થી 3 મિનિટના અંતરે બધું આવી ગયા છે. એટલે અમારે ગમે કંઈક ડખો કરવો હોય ને તો આજુબાજુમાં જ હોય, એવું થઈ જવાનું. જોકશે બટ એવું તો કઈ હોય નહીં. ફિલ્ટર આવી ગયું, મશીન બતાવવા. મશીન જો આ મશીન એને વોશિંગ મશીન લીધું આજે જ એવું લાગે છે. હાલો માસી ગયા છે મશીન બતાવે. તારે એને વોશિંગ મશીન લીધું. આના ફીચર શું આવે છે એ તો તમે ગૂગલ કરી લેજો. હેર કંપનીનું છે અને 5 સ્ટાર છે. 5 સ્ટાર લીધું. અમારે પેનાસોનિક નું છે પણ વોશિંગ મશીન આમ આઈ થિંક સારા આવતા છે. IFB ના 45,000 નું. 9 કિલો. હા તો હું હવે આ બધાને કહી દઉં તમારે કોઈને યથાશક્તિ દાન દેવું હોય હું QR કોડ મૂકી દે. ઓલા જેવું કર્યું કે આપણે કઈક પ્રોડક્ટ સમજાવતા ને નથી, હું આ પ્રોડક્ટ ને નથી મને કઈ ખબર. આનું પછી ફીચર બધા ખબર હોય લાઈનમાં કે પછી. મારા સાસુ આવ્યા. હા જો એમના બધા. હારો જય સ્વામિનારાયણ. કેમ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પણ કેમ ફોન લઈને પડશે? વિડીયો ઉતારું છું, તમે બધા યુટ્યુબ માં આવશો. હા બારે જો કે ખબર એને યુટ્યુબ શું છે, કારણ કે એની તો હવે પેઢી પૂરી થઈ ગઈ. હા અમારે પેઢી થઈ ઉંમર. થઈ ગયું બાબા. એ હતા મારા આના ગઢાબા. હાલો જવું છે ઘરે. ચાલો પાછો ઘરે આવી ગયો ડિલિવરી દઈને. હવે પૂછી લે મમ્મીને શું બનાવવાના. હાજનો શું મમ્મી છે પ્રોગ્રામ? ચટણી રોટલી દૂધ ચટણી રોટલી દૂધ. ચેપલા કહેતા હતા ને? બનાવે છે ના રે ના. તો જે રોટલી બના હાલો. ના રહેવા દો. આજ તો મારે સભામાં જવું છે અને એમને સભામાં જવાનું તો ટાઈમે બધા ફ્રી થઈ જાય. છાશ બધી પૂરી થઈ ગઈ જેટલી હતી બધું ખાલી થઈ ગયું. હવે આમાં થોડીક એવી રહી છે. અત્યારે છાશ દેવા ગયો તો એટલે ફૂલ ઉપડી ગઈ, છાશ ઉપડી ગઈ છે ફૂલે ફૂલ. દૂધે ઉપડી ગયું પણ દૂધ હજી ક્યારેક ક્યારેક કેવરાવે છે. સવાર બપોર પાળી એ રીતના છે. છાશ તો એની ટાઈમ હાલે એટલે એ રીતનું છે. બાકી જે તમને કીધું સાંજનું જમવાનું આ વસ્તુ છે કીધી તમને ઈ. તો કરવો છે થેપલા તો અને બાકી તો જોડા રહેજો. આમાં થોડું કામ કરવું છે. આજના બ્લોગ નું બધું બાકી છે એ કરવું છે. ના નથી કરવા થેપલા. મમ્મી ત્યાં થેપલા કરવા છે. ચાલો થોડું કામ કરી લઈએ. જો મેક દાદા આમનો બેઠા. ફાઇનલી જમવાનું બની ગયું છે સાંજનું અને જમવા બેવું છે. અને મારા મિત્ર આજ આવ્યા છે
બોલો સારું છે. આજે એને બળી ચખાડવાની છે, ભેંસની બળી છે, ભેંસ બરી. તમે જે કહેતા હતા ને મને વિડીયોમાં હું ફોન કરીને મને કીધું કે ભેંસ બરી ખવડાય, ભેંસ બરી. એટલે આજે એને ભેંસ બરી ખવડાવવાની છે, પણ એ અત્યારે નહોત ખાવાની. હવે ચા મોળો લાગશે. કેવીક લાગી? સારું છે. હે કેવીક લાગી? બોલો ને મોઢામાં જ કઈક. અમથા તો મોઢું બંધ નથી રહેતું. સારી છે. ટેણેન. અચ્છા ટ્રેન્ડમાં હાલે તો હાલે ને. હાલો હવે બાકી બની ગયું છે. હવે તો એને જમવા બેઠા છે. મારા પપ્પા તો હજી આવ્યા નથી. આજે એને સભા હજી આવશે, પણ આજે એને લેટ થઈ ગયું છે. બાકી અત્યારે આવી જાવ. વાળો આવ્યો છે ઘરે. હે વાળો ઘરે આવ્યો છે. હજી દો વાળો ઘરે આવ્યો છે, એટલે એ જમીન ન્યા જ પછી મારા પપ્પા આવશે. ચાલો જમી લીધો, જવું છે સભામાં. હવે બે ભાઈ સભામાં જવું. હવે મારા પપ્પા જો કેવા ભાગશાળી છે અત્યારે એવા. પપ્પા જે એવી ગયા. આ સભા છે ફૂલ 9 વાગી. બોલો પપ્પા. જોવો એનું કામ કરેલા જોવો એ બધું. આવ્યા આવો તો રોટલી માંડી દો. કેટલા જીતા સભા જેટલા આવ્યા ને વેલા. તે ઓલો આવી ગયો જમીન. અચ્છા વિન્યાસ છે. ચલો જવું છે સભામાં. હવે આપણે આ બ્લોગ આ સુધી રાખશું. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ બ્લોગ થોડોક નાનો થયો છે, પણ કાંઈ નહીં, આવતી વખતે આપણે કાલ લડી લેવું. ચાલો હવે જઈએ સભામાં, મળીએ સીધા કાલે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.